મિત્રો, શિક્ષક એક એવી વ્યક્તિ છે જે દરેકના જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. બાળકને તેના જીવનમાં સ્થાયી કરવામાં મા બાપની સાથે શિક્ષકનો પણ અગત્યનો ફાળો છે. શું તમે તમારા શિક્ષકને આદર સાથે યાદ કરો છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? બહેનો માટેના વિશિષ્ટ કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓમાં આપ સર્વનું પ્રેમભર્યું સ્વાગત છે. આજે અમે બહુ ખુશ છીએ કે આ કાર્યક્રમના 150મા એપિસોડનું અમે પ્રસારણ કરી રહ્યા છીએ. આપ નિયમિત રીતે અમારા પ્રસારણને નિહાળો છો, તેથી અમને આનંદ થાય છે. આપના ફોન કોલ્સ અને વોટ્સએપ મેસેજ પણ અમારા માટે ઉત્તેજનનું કારણ છે. આપ સર્વ જાણો છો તેમ હાલમાં આ પ્રસારણમાં આપણે ઈસુની વિવિધ ભૂમિકાઓ વિશે શીખી રહ્યા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, ગત દિવસોમાં આપણે શીખી ગયા કે ઈસુ એક પ્રબોધક હતા, ઈસુ એક આગેવાન હતા અને ઈસુ એક શિક્ષક પણ હતા. આજે ઈસુએ જે શિક્ષણ આપ્યું તેમાંથી આપણે નવી બાબતો શીખવાનો પ્રયત્ન કરીશું. શિક્ષણની વાત આવે એટલે આપણને સ્કૂલ અને શિક્ષકની યાદ આવે. તે આપણા જીવન સાથે વણાઈ ગયેલી બાબતો છે. આપણા શિક્ષકને આપણે કદી ભૂલી શકતા નથી. માતા પિતા જે બાબતો પોતાના બાળકને શીખવી શકતા નથી તે એક શિક્ષક સરળતાથી શીખવી શકે છે. બાળકો પણ મા બાપ કરતાં શિક્ષકનું વધારે સાંભળે છે, કારણ કે શિક્ષકનો મોટો પ્રભાવ દરેક બાળકના જીવન પર હોય છે. જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તમને ખબર હશે કે તેઓ સ્કૂલમાંથી આવ્યા પછી ઘરમાં પોતાના શિક્ષકની વાત કરે છે અને કેટલાક બાળકો તો શિક્ષકની નકલ પણ કરે છે. જે શિક્ષક મિત્રો અમારું આ પ્રસારણ નિહાળી રહ્યા છો તેઓને હું કહીશ કે તમે બહુ અગત્યનું અને પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છો. સાચી વાત છે. એક શિક્ષક બાળકના જીવનમાં જે રોકાણ કરે છે તે કદી વ્યર્થ જતું નથી. તેથી જો તમે એક શિક્ષક તરીકે કામ કરો છો તો તમારી જવાબદારી પ્રમાણિકતાથી નિભાવો. મારી વાલી બહેનો, તમે પણ એક માતા તરીકે તમારા બાળકને માટે ઉત્તમ શિક્ષક છો તે યાદ રાખો. તમારા બાળકને સારા સંસ્કારો તમે જ આપી શકો છો. તમે પણ ઘરમાં એક શિક્ષકની ભૂમિકા અદા કરીને તમારા બાળકના જીવનનું ઘડતર કરી શકો છો. તેથી જ ગુજરાતીમાં એક કહેવત છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. એકદમ સાચી વાત છે. તમે બાળકને જે શીખવો છો તે જીવનભર યાદ રાખે છે. એ જ રીતે શિક્ષક પાસેથી પણ બાળક જે શીખે છે તેને હંમેશા યાદ રાખે છે. મને પણ મારા શિક્ષકે જે બાબતો શીખવી હતી તે હજી મને આજે પણ યાદ છે અને મારા જીવનને માટે તે બહુ ઉપયોગી પણ છે. વાલા દર્શકો, તમને પણ તમારા શિક્ષકે શીખવેલી વાતો ચોક્કસ યાદ હશે. હા, મને પણ મારા શિક્ષકોએ શીખવેલી સારી બાબતો હજી યાદ છે. મિત્રો, ભૌતિક શિક્ષણની સાથે આપણને ઈશ્વર સંબંધી શિક્ષણ આપનાર ધર્મગુરુઓ અથવા આગેવાનો પણ એક પ્રકારના શિક્ષક જ છે. જો ઈશ્વરના વચનો સંબંધી તેઓએ આપણને શિક્ષણ ના આપ્યું હોત તો આપણે ઈશ્વરને ઓળખી શક્યા ના હોત. સાચી વાત ને? તેથી જે વ્યક્તિઓ આપણને આવું શિક્ષણ આપે છે તેઓનો પણ આપણે આદર કરવો જ જોઈએ. હા, કોઈ પણ પ્રકારે આપણને શિક્ષણ આપનાર અને સારી બાબતો શીખવનાર દરેક વ્યક્તિ સન્માનને પાત્ર છે. તેઓને માટે આપણે ઈશ્વરનો પણ આભાર માનવો જોઈએ. શું તમે તમારા શિક્ષકો માટે અને તમને સારી બાબતો શીખવનાર માટે અથવા તમારા માતા પિતાને માટે ઈશ્વરનો આભાર માનો છો?
જો નથી માનતા તો આજે જરૂરથી એમ કરજો, કારણ કે તેઓએ તમને જીવવાને માટે સક્ષમ બનાવ્યા છે. એક શિક્ષકનો બાળકના જીવન પર કેટલો મોટો પ્રભાવ હોય છે તે સમજવા હું તમને એક નાની વાર્તા કહીશ. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના શિક્ષક વર્ગના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર દરિયા કિનારે લઈ ગયા. ત્યાં કેટલાક પક્ષીઓને ઉડતા જોઈને તેઓ કેવી રીતે ઉડે છે તે વિશે શિક્ષકે સમજ આપી. ત્યારથી જ અબ્દુલ કલામ સાહેબે ઉડ્ડયન ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કરી લીધું. તેઓ આગળ જતા તેમાં સફળ પણ થયા. તેથી તેઓ પોતાના આ શિક્ષક પ્રત્યે બહુ આદર અને સન્માન રાખતા હતા. ડૉક્ટર કલામ સાહેબ કહેતા હતા કે વિશ્વમાં અન્ય કોઈ એવો વ્યવસાય નથી જે શિક્ષક કરતાં વધારે મહત્ત્વનો હોય. ખરેખર આ વાત કેટલી સાચી છે. શિક્ષકો બાળકોના મનમાં જ્ઞાનનો સંચાર કરે છે. તેઓના સદ્ગુણોને પારખીને સમાજ અને દેશ માટે ઉત્તમ નાગરિકનું ઘડતર કરે છે. શિક્ષકો એક મીણબત્તી સમાન છે જે બીજાઓના જીવનમાં ઉજાસ લાવે છે. તેઓ બાળકોના જીવનમાં શિસ્ત, સંયમ, આજ્ઞાપાલન, આદરભાવ, વિનય અને સ્વચ્છતાનું સિંચન કરે છે, જે જીવનભર બાળકોને ઉપયોગી બની રહે છે. જેમ એક ચિત્રકાર સુંદર ચિત્રનું નિર્માણ કરે છે, એક કુંભાર માટીમાંથી સુંદર પાત્રો બનાવે છે, તેમજ એક શિક્ષક સમાજ માટે, દેશ માટે અને આખા વિશ્વને માટે શ્રેષ્ઠ જીવનનું સર્જન કરી શકે છે. સત્ય અને ન્યાયના રસ્તા પર ચાલવાનું અને જીવનના સંઘર્ષો સામે લડવાનું એક શિક્ષક જ બાળકને શીખવે છે. શિક્ષક સમાજને માટે એક શિલ્પકાર સમાન છે. શું તમે આકાશમાં ઊંચે ઊંચે ઉડતા ગરુડ પક્ષીને જોયું છે? આ ગરુડ માતા પણ શિક્ષકનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તે પોતાના નાના બચ્ચાને આરામદાયક માળામાંથી બહાર કાઢીને ઉડતા શીખવે છે. ઊંચે ખડકની બખોલમાંથી નાનકડા બચ્ચાને તે બહાર ઉડવા માટે ઉપરથી નીચે ફેંકી દે છે. તે બચ્ચા નીચે જમીન પર પટકાવવાની તૈયારીમાં હોય ત્યાં જ ગરુડ માતા ઝડપી ગતિએ પહોંચી જઈને તે બચ્ચાને પોતાની પાંખો પર ઊંચકી લે છે. આમ આ તાકતવર પક્ષી પોતાના બચ્ચાને પણ કડક તાલીમ આપીને જીવન જીવવા માટે તૈયાર કરે છે. એ જ રીતે શિક્ષકો પણ બાળકોને જીવનના સંઘર્ષોનો સામનો કરવા માટે નાનપણથી તૈયાર કરે છે. વાલી બહેનો, જો કોઈ ઇમારતને મજબૂત બનાવવી હોય તો તેનો પાયો મજબૂત હોવો જોઈએ. જે ઇમારતનો પાયો કાચો હોય તે ઇમારત વધુ સમય ટકી શકતી નથી, પણ પડી જાય છે. એ જ રીતે જો બાળકમાં શિક્ષણનો પાયો મજબૂત ના હોય તો તે જીવનમાં આગળ વધી શકતો નથી. અને આ પાયો મજબૂત કરવાનું કામ એક શિક્ષક જ કરી શકે છે. એટલા જ માટે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી શિક્ષકો પ્રત્યે આદરભાવ રાખતા હતા. તેથી તેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ તમે બહુ અદ્ભુત વાત કરી. આપણે દરેકે આપણા શિક્ષકોને આદર આપવો જોઈએ અને તેમનું ઋણ કદી ભૂલવું ના જોઈએ. આજે જ્યારે આપણે શિક્ષક વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ ત્યારે આપણા સર્જનહાર પ્રભુ ઈસુને પણ યાદ કરીએ. તે પણ ઉત્તમ શિક્ષક જ હતા. તેમના શિક્ષણની તુલના કોઈની સાથે થઈ શકે એમ નથી. તેમનું શિક્ષણ બહુ અસરકારક અને જીવનનું પરિવર્તન કરનાર શિક્ષણ હતું. તેમનું ઉમદા શિક્ષણ આજે હજારો વર્ષો પછી પણ ગુંજી રહ્યું છે. આ વિષયમાં વાર્તાલાપ કરતા પહેલા આવો એક ગીત સાંભળીએ. प्रभुजी तमने जय जयकार जय जयकार जय जयकार
તમને પ્રભુજી તમને જય જયકાર જય જયકાર જય જયકાર તમે સૃષ્ટિના સર્જનહાર સકલ જીવોના પાલનહાર તમે સૃષ્ટિના સર્જનહાર સકલ જીવોના પાલનહાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર પ્રેમ તમારો મનહર લાગે જીવન જ્યોતિ જગમાં ચલાવે પાપી પીડિત મન આવે તમારી ગમ પાપી પીડિત મન આવે તમારી ગમ તમ સંગતમાં સુખ અપાર પ્રભુજી તમને જય જયકાર જય જયકાર જય જયકાર અંબઈસુનો સૌને બોલાવે સ્વર્ગી નગરની વાટ બતાવે આવો તૃષિત જન પીઓ જીવન જળ આવો તૃષિત જન પીઓ જીવન જળ અહીં જ ઉતરશે પાપનો ભાર પ્રભુજી તમને જય જયકાર જય જયકાર જય જયકાર વાળો તમારા ગુણ ગીત ગાય શીશ નમાવે સહુ દિન ભાવે જીલો ને વંદન પ્રભુ નિરંજન જીલો ને વંદન પ્રભુ નિરંજન જય પ્રભુ ઈસુ જય જયકાર પ્રભુજી તમને જય જયકાર જય જયકાર જય જયકાર પ્રભુજી તમને જય જયકાર જય જયકાર જય જયકાર તમે સૃષ્ટિના સર્જનહાર સકલ જીવોના પાલનહાર તમે સૃષ્ટિના સર્જનહાર સકલ જીવોના પાલનહાર જય જયકાર જય જયકાર જય જયકાર વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે શિક્ષકના મહત્વના યોગદાન વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. હું માનું છું કે આ સમયે આપ સર્વને આપના શિક્ષકોનું સ્મરણ થયું હશે. હવે આપણે શીખીશું કે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કેવી રીતે એક શિક્ષક તરીકે કાર્ય કર્યું. ઈસુ ખ્રિસ્ત જુદા પ્રકારના શિક્ષક હતા, કેમ કે તેઓ અધિકાર અને અનુકંપા સાથે શિક્ષણ આપતા હતા. ઈસુએ અસંખ્ય લોકોને જુદા જુદા વિષયો પર જુદા જુદા સમયે શિક્ષણ આપ્યું. જુદા જુદા દ્રષ્ટાંતો અને વ્યવહારિક શિક્ષણ મારફતે તેમણે લોકોને ઉપદેશ આપ્યો. પવિત્ર બાઇબલમાં માથીના 5 થી 7 અધ્યાયમાં ઈસુનું અદ્ભુત શિક્ષણ નોંધવામાં આવ્યું છે. તેને ગિરી પ્રવચન અથવા પહાડ પરના ભાષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાંથી ધન્યતાઓ વિશે
આપણે ગયા સપ્તાહમાં જોઈ ગયા. આજે તેમાંથી બીજી કેટલીક બાબતો વિશે આપણે શીખીશું. ઈસુ તેમના શિષ્યો સાથે પહાડ પર હતા. લોકોનું ટોળું ઈસુની વાતો સાંભળવા ત્યાં આવ્યું હતું. તેઓને ઈસુએ જુદા જુદા વિષયો પર શિક્ષણ આપ્યું. માથી 6:1-4 ઈસુ કહે છે, માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા પાપથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશીંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. મિત્રો, આપણે વાસ્તવિક રીતે જે વિચારીએ છીએ તેનાથી ઈસુનું આ શિક્ષણ તદ્દન અલગ છે. આપણને દરેકને પોતાના વખાણ થાય તે ગમે છે, પણ અહીં ઈસુ આપણને શીખવે છે કે આપણે માણસોને ગમે તે રીતે નહીં, પણ ઈશ્વરને ગમે તે રીતે વર્તવાનું છે. આપણે ખોટો દેખાડો કે ઢોંગ કરવાનો નથી, કારણ કે ઈશ્વર આપણને જુએ છે અને જાણે છે. તે પછી પ્રાર્થના કરવા વિશે શિક્ષણ આપતા ઈસુ કહે છે, જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. અહીં ઈસુ શીખવે છે કે આપણે પ્રાર્થના કરતાં પણ ખોટો દેખાડો કરવાની જરૂર નથી, પણ એકાંતમાં ઈશ્વરની સાથે સમય પસાર કરવાની જરૂર છે. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે અને તેનો જવાબ પણ આપે છે. તે પછી દ્રવ્ય અથવા ધન વિશે ઈસુ કહે છે, કોઈથી 2 ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. એનો અર્થ કે એક ચાકર એક સાથે 2 ધણીની સેવા કરી શકતો નથી. ગરીબ ચાકર જાણતો નથી કે કોની સેવા પહેલાં કરવી જોઈએ. આપણે પણ પૈસા અથવા ઈશ્વર બંનેને પોતાના માલિક બનાવી શકતા નથી. બેમાંથી એકની પસંદગી કરવી પડે છે. વાલા મિત્રો, તેનું કારણ સમજાવતા આગળ ઈસુ કહે છે, પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો, કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. વાલી બહેનો, આ વચન દ્વારા ઈસુ સમજાવે છે કે આપણે આ જગતમાં સંપત્તિ એકઠી કરવાની જરૂર નથી. તે નાશવંત છે અને તેની ચોરી પણ થઈ શકે છે. જો આપણી પાસે વધારે સંપત્તિ હોય તો તે સાચવવાની ચિંતા અને બીક બંને આપણને હેરાન કરે છે. તેથી આપણે સ્વર્ગમાં દ્રવ્ય એકઠું કરવાનું છે અથવા ઈશ્વરને ગમે એવી બાબતોમાં આપણું મન લગાડવાનું છે. તમે ચિંતા વિશે વાત કરી તો હવે ઈસુ ચિંતા સંબંધી શું કહે છે તે સાંભળો. માથી 6:25-28 ઈસુ કહે છે, તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? ખેતરના ફૂલઝાડોનો વિચાર કરો. મિત્રો, અહીં આકાશના પક્ષીઓ અને ખેતરના ફૂલઝાડોના ઉદાહરણ દ્વારા ઈસુ આપણને શીખવે છે કે આપણે કોઈ બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઈશ્વર આપણી દરેક જરૂરિયાતો પૂરી પાડનાર છે. મારી બહેનો, એક શિક્ષક તરીકે ઈસુની શિક્ષણ આપવાની રીત કેટલી સરળ
અને અસરકારક હતી. રોજિંદા જીવનના ઉદાહરણો દ્વારા તેઓ શીખવતા, જેથી સાંભળનાર દરેક તે સમજી શકે અને યાદ રાખી શકે. માથી 7:28 અને 29 જણાવે છે કે લોકો ઈસુ ખ્રિસ્તના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં, પણ જેને અધિકાર હોય છે તેની પેઠે તે તેઓને ઉપદેશ કરતો હતો. જો એક શિક્ષક તરીકે વાત કરું તો ઈસુ એક આત્મવિશ્વાસથી ભરપૂર શિક્ષક હતા. તેઓ એક પ્રભાવશાળી શિક્ષક હતા. તેઓ એક એવા શિક્ષક હતા તે ચોક્કસ હેતુ અને અધિકાર સાથે શિક્ષણ આપતા હતા. તેઓ એવા શિક્ષક હતા જે પોતાના અનુયાયીઓને સાચા ઈશ્વરની ઓળખ કરાવતા હતા. ઈસુ ખ્રિસ્ત એવા શિક્ષક હતા જે દરેક ઉંમરની વ્યક્તિને તેની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ આપતા હતા. આ જ તો એક ઉત્તમ શિક્ષક તરીકેની ઈસુ ખ્રિસ્તની લાક્ષણિકતા હતી. મારી વાલી બહેનો, શું તમે ઈસુ ખ્રિસ્તને તમારા એક શિક્ષક તરીકે સ્વીકારીને તેમના ઉપદેશ પ્રમાણે તમારું જીવન જીવો છો? તે તમારી દરેક સ્થિતિમાં તમારી સાથે રહીને તમને માર્ગદર્શન આપવા તૈયાર છે. શું તમે તેમના શિક્ષણને અનુસરીને તમારું જીવન જીવવા પ્રયત્ન કરશો? આવો પ્રાર્થના કરીએ. દયાળુ પ્રભુ, તમે અમારા માટે એક ઉત્તમ શિક્ષક બનીને આ જગતમાં આવ્યા તે માટે તમારો આભાર. અમારા જીવનને માટે તમે જે ઉપયોગી બાબતો અમને શીખવી છે તે માટે તમારો આભાર માનીએ છીએ. તમારા શિક્ષણને અનુસરીને તમને પસંદ પડે એવું જીવન જીવવા અને તમારા માર્ગમાં ચાલવા અમને મદદ કરો. અમારા જે દર્શક મિત્રો એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે અથવા કોઈ પણ રીતે શિક્ષણ આપવાના કાર્યમાં સંકળાયેલા છે, તેઓને પોતાની જવાબદારી નિભાવવા મદદ કરજો. ઈસુના નામમાં માગું છું. આમેન. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. તારણનો માર્ગ છે તું, તારણનો માર્ગ છે તું, અનંત કાળનું જીવન તું,
અનંત કાળનું જીવન તું ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું. પ્રિય દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. અમારા આ પ્રસારણ મારફતે આપ સમજી શક્યા હશો કે ઈસુ ખ્રિસ્ત એક ઉત્તમ શિક્ષક છે, જે આપણને દરેક બાબતો બહુ સરળ અને અસરકારક રીતે શીખવે છે. જો તમે વિશ્વાસ સાથે ઈસુના શિક્ષણને અનુસરો છો તો તમે સાર્વકાલિક જીવનના ભાગીદાર બની શકો છો. હા મિત્રો, જો તમે પરીક્ષાને માટે મહેનત કરતા નથી તો તમે નિષ્ફળ બનો છો. જો તમે સંગીત શીખવા જાઓ છો પણ તમારા શિક્ષકની સૂચનાઓને ધ્યાનમાં લેતા નથી તો તમે સંગીત શીખી શકતા નથી. માત્ર સંગીત જ નહીં, પણ તમે કોઈ પણ બાબત શીખવા માંગો છો તો તમારા શિક્ષકની સૂચનાનો અમલ કરવો પડે છે, તો જ તમે તે શીખી શકો છો. તે જ રીતે જો આપણે ઈસુના શિક્ષણને અમલમાં મૂકતા નથી અથવા આપણા જીવનમાં તેનું આચરણ કરતા નથી તો આપણે આશીર્વાદ પ્રાપ્ત કરી શકતા નથી. મધર ટેરેસા જેઓ નિસ્વાર્થ સેવાનું પ્રતીક હતા, તેઓ ઈસુના શિક્ષણને બહુ ઊંડાણથી સમજતા હતા અને તેનો અમલ પણ કરતા હતા. તેમના કાર્યો અને શબ્દો દ્વારા મધર ટેરેસાએ આપણને શીખવ્યું કે ઈસુના શિક્ષણને જીવનમાં લાગુ કરવાથી કેવી રીતે લોકોના જીવનમાં તફાવત સર્જી શકાય છે. મધર ટેરેસાએ અસંખ્ય નિરાધાર લોકોના જીવનમાં બહુ મોટો તફાવત સર્જ્યો. મારી વાલી બહેનો, શું તમે કોઈના જીવનમાં તફાવત સર્જવા માંગો છો? શું તમારા મૃત્યુ પછી પણ લોકો તમને યાદ કરે એવી તમારી ઈચ્છા છે? તો ઈસુના શિક્ષણ અનુસાર જીવન જીવવાનો પ્રયત્ન કરો. ઈશ્વર એમ કરવા આપને સહાય કરે, એ જ મારી પ્રાર્થના છે. વાલા દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ આપ યુટ્યુબ પર પણ નિયમિત રીતે જોઈ શકો છો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો